Hello students, welcome back to YouTube channel ચેતન્ય ક્લાસીસ. મસ્ત મજાની સીઈટી ની તૈયારી કરો છો, બે ચેપ્ટર કમ્પ્લીટ કર્યા છે અને જે પ્રિપેરેશન કરી રહ્યા છો એની સાથે સાથે તમારે ખાસ રિવિઝન કરવું પડશે. અંદર આવતી બધી જ ડિટેલ જે છે એ યાદ રાખવી પડશે. ખાલી લર્નિંગ કરી લેવાથી કે વાંચી લેવાથી નહીં આવડી જાય, પ્રિપેર કરવી પડશે. એને રિલેટેડ જે કંઈ પણ ક્વેશ્ચન્સ આવે છે, તમને પૂછાય છે, એ ડિટેલ યાદ હશે તો ઇફેક્ટિવલી આન્સર આપી શકશો. સો યુનિટ 1-2 માં હજી પણ થિયરીના કોન્સેપ્ટ બાકી હોય તો ફિનિશ કરી નાખજો. ખાસ કરીને પેલી ABCD 1 to 26 ને 26 to written 1 આ બધું તમને આવડવું જોઈએ. 1 to 30 ના સ્ક્વેર રૂટ, 1 to 20 ના ક્યુબ રૂટ, ડિવિઝેબલ નંબર, ઇનડિવિઝેબલ નંબર, વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, એકી સંખ્યા, બેકી સંખ્યા, પછી પેલી વિભાજ્યતાની ચાવીઓ. રેડી? આ બધી વસ્તુ આવડવી જોઈએ, નહીંતર અટવાઈ પડશો. આજનો ત્રીજો ટોપિક છે વર્ગીકરણ. ઇટ મીન્સ કે સેપરેશન, લિસ્ટિંગ કરવું કોઈ વસ્તુનું. એ પહેલા બચ્ચાઓ, તમારા ક્લાસમાં જે વિદ્યાર્થીઓ ભણે છે 5th સ્ટાન્ડર્ડની અંદર, એને CET ના ફોર્મ ભરવાના બાકી હોય તો તારીખ ડેટ લંબાઈ છે. ખાસ કહેજો, 19 તારીખ છેલ્લી છે આવતીકાલે, ત્યાં સુધીમાં ફોર્મ ભરી લે. બીજું, જે તૈયારી કરી રહ્યા છો, સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય ચેનલ, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તમારા ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે, ચલો. યુનિટ નંબર 3, વર્ગીકરણ. ઇટ મીન્સ કે એનાલિસિસ, સેપરેશન, લિસ્ટિંગ કરવું. તો લિસ્ટિંગ કરવા માટેની કંઈક તો રીત હશે ને. પહેલા એક અહીંયા જોઈએ, ચલો જો. સેન્ટીમીટર, કિલોમીટર, ગ્રામ, મીટર. તો આઈ મેઝરમેન્ટ જ છે ને વન ટાઈપ. પણ આ ત્રણ છે ને એનાથી ડિસ્ટન્સ મેઝરમેન્ટ થાય, આનાથી વેઇટ મેઝરમેન્ટ થાય. જોશો ને તો અલગ કોણ પડે છે? તમને એ કીધું છે કે જે અલગ પડે છે તો કોણ પડે છે? પેલા. ક્લિયર? તો આવું કંઈક છે. પણ એની માટે પહેલા બે પ્રકારના તમને સેપરેશન લિસ્ટિંગ છે: શબ્દ આધારિત અને મૂળાક્ષર આધારિત. મૂળાક્ષરમાં ABCD અને શબ્દમાં તમારે રિટર્ન. ગઈકાલે આપણે જે લર્ન કર્યું ને એનો કોન્સેપ્ટ ફરીથી કયો છે? સ્ટેટ કેપિટલ, પછી સેન્ટ્રલ ઓથોરાઇઝ સ્ટેટ, એના કેપિટલ, આવું બધું છે. ઓકે, ચલો કરીએ શરૂ. ચલો, ખાદ્ય પ્રકારને આધારે તો શાકભાજીમાં કોણ કોણ આવે? અહીંયા લિસ્ટ આપ્યું છે. થિયરી જે કંઈ પણ આપેલી છે એ તમને પ્રેક્ટિસ માટે આપેલી છે. એનો અર્થ એવો નથી કે આટલું જ પૂછાય હો. આના સિવાયનું બધું પછી એના કમ્પેરમાં તમારે યાદ રાખવું પડે. આપણે ઇન્ડિયાના સ્ટેટ કેપિટલ સુધી પહોંચ્યા છે, પછી વર્લ્ડ વાઇઝ કન્ટ્રીના કેપિટલ ત્યાં સુધી જવું પડશે. એક સવાલ ગઈકાલે હતો જ, ભારતની સામે દિલ્હી છે, પાકિસ્તાનની સામે શું આવે? ઇસ્લામાબાદ. કેમ કે ભારતનું કેપિટલ દિલ્હી છે, પાકિસ્તાનનું કેપિટલ શું થશે? ઇસ્લામાબાદ. એ કે સાહેબ એની માટે ધુરંધર જોવા જવું પડે. એવું જરૂરી નથી ધુરંધર જ જોવા જવું પડે. ઓકે, તમે ધુરંધર જ છો. ચલો, તો શાકભાજીમાં કઈ આવે? બટેકા, રીંગણા, મરચાં, ગુવાર, ભીંડો, કોબી, ગાજર, ફ્લાવર, કાકડી, કારેલા, વટાણા, કોથમીર, પાલક. ફળમાં સફરજન, નારંગી, કેળું, અનાનસ, કેરી, જામફળ, તરબૂચ, બદામ, સીતાફળ. કઠોળમાં ખાસ મગ, વાલ, મઠ, સોયાબીન, અડદ, રાજમા ને ચોળા. અનાજમાં ઘઉં, બાજરો, ચોખા, મકાઈ, વટાણા ને જવ. રેડી? અને હવે તમને એક ક્વેશ્ચન આવ્યું. જો, મરચા, ફ્લાવર, કાકડી, નારંગી, કયો અલગ પડશે? નારંગી. શું કામ? એ ફ્રૂટ છે ને. રેડી? એ રીતે રમતના પ્રકારોને આધારે આઉટડોર એટલે કે જે મેદાનમાં રમાતી હોય, ખુલ્લા મેદાનમાં રમાતી હોય એવી રમતો કઈ છે? તો આપણને માઇન્ડ ચાલવું જોઈએ. કબડ્ડી ઘરમાં થોડીક રમાય. ખોખો, હોકી, ફૂટબોલ, ક્રિકેટ, હેન્ડબોલ, વોલીબોલ, બાસ્કેટબોલ, બેડમિન્ટન. એ કે સાહેબ અમે તો ઘરમાં ક્રિકેટ રમવાનું ચાલુ કરી દઈએ. પાર્કિંગમાં ચાલુ કરો અહીંયા. ઇન્ડોર રમત
એટલે પણ જે ક્રિકેટ તમે ગ્રાઉન્ડમાં રમો છો એવું તો ઘરમાં ન રમી શકાય ને, એવું થાય એમ સવાલ છે. ઇન્ડોર રમત એટલે કે જે હોલમાં કે રૂમમાં રમી શકાય એવી હોય એ. તો જુડો, કુસ્તી, ટેબલ ટેનિસ, ચેસ, શૂટિંગ એટલે પેલું શૂટિંગ હો, રાઇફલ શૂટિંગ વાળું જોજો. તો અહીંયા જુઓ તો કોણ અલગ પડે? ચેસ, હોકી, ફૂટબોલ અને ક્રિકેટ. ચેસ ઘરમાં રમી શકાય ને. આમાં અલગ શું પડે? વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ ને ફૂટબોલ. ટેબલ ટેનિસ એ નાનું દડી જેવું ને એક દડી હોય ને પેલું રે આપણી પાસે નાનો બેટ હોય એ આપણે એક રૂમમાં રમી શકીએ પાછું. રેડી? ચલો, મહિનામાં આવતા દિવસોની સંખ્યા પ્રમાણે તો આ તો બહુ મસ્ત કરવું પડે એવું છે. શું છે ચેક કરો. પહેલા મહિના શરૂ કરવાનું 1, 3, 5, 7, 8 પછી 10 અને 12. આ નંબર યાદ રાખી લેજો. એટલે આટલા મહિનામાં 31 દિવસો આવે છે. પહેલો, ત્રીજો, પાંચમો, સાતમો. 4 પહેલા, 4, 3 પછી. રેડી? 1, 3, 5, 7 પછી સીધું 8 ડાયરેક્ટ ઓગસ્ટથી અને ઓક્ટોબર ને ડિસેમ્બર. આના કેટલા દિવસો છે? 31 દિવસો છે. આના સિવાયના જેટલા બધા છે એમાં ફેબ્રુઆરીને બાદ કરતા બાકી બધા દિવસો કેટલા દિવસ છે? 30. અને ફેબ્રુઆરી બે શક્યતા છે, 28 અથવા 29. લીપ વર્ષ હશે તો કયો? ફેબ્રુઆરી કેટલા દિવસો હોય? 29. આ ધ્યાન રાખવાનું. લીપ વર્ષ એટલે દર 4 વર્ષે એક દિવસ એવો હોય કે જેમાં તમારે ફેબ્રુઆરી મહિનામાં 28 ને બદલે 29 દિવસ હોય. શું કામ? પૃથ્વી સૂર્યની ફરતે આંટો ફરે તો એને એક વર્ષ એટલે કે 365 દિવસ અને 6 કલાકનો સમય લાગે છે. હવે 6 કલાકનો સમય લાગે, 365 દિવસ આખા એટલે એક વર્ષ થયું. 6 કલાકનો દિવસ કાઉન્ટ ન કરી શકાય. બરાબર છે? આવું બીજા વર્ષે થાય 6 કલાક. આવું ત્રીજા વર્ષે થાય, ચોથા વર્ષે થાય. જો 6 ચોક 24 તો 24 કલાકનો એક દિવસ એડ કરી શકે. એટલા માટે 365 થી ચોથા વર્ષે આપણે એક દિવસ એડ કરીએ તો કેટલા દિવસો થઈ જાય? 366. ઈ બેલેન્સ કરવા માટે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસો 28 ને બદલે એક વર્ષ માટે કરે. આ યાદ રાખજો. ઓકે? કેવી રીતે લીપ વર્ષ ગણાય યાદ ખબર પડી ને? ખ્યાલ આવી ગયો? એમનું કઈ કોઈ ગણતરી નથી. અને આપણે આવું હિન્દુ ધર્મમાં પેલો ધોકો આવે બેસતા વર્ષને આડો પહેલા, દિવાળી બેસતા વર્ષની વચ્ચે, એમાં એવું જ બેલેન્સ કરે છે. ચલો, પછી એકમો. એમાં તાપમાનનો એકમ કયો છે? દાખલા તરીકે સમયનો એકમ તો આપણે એમ કે કેટલો સમય લાગશે? તમે એમ કે એકાદ વર્ષ જેવું લાગશે. હા કે ના? આ પરિવર્તન આવ્યું, આ બધું ટેકનોલોજી આવી, એક આખી સદી વહી ગઈ. જો 100 વર્ષે આ બધું બદલાય છે. પછી અમુકમાં મહિના લાગતા હોય એટલે સમયમાં વર્ષ, સદી, મહિના, દિવસ, કલાક, મિનિટ અને સેકન્ડ, આ બધું સમયના એકમો છે. તમે પૂછો ને ક્યારે આવવાના છો? 2 વર્ષ પછી, 2 સદી પછી કે અમારે છે ને નવો જન્મ લેવાનો છે સર, મહાન બનવા માટેનો. મહિના, એક્ઝામ ક્યારે છે? 3 મહિના પછી. સંસ્કૃતનું પેપર ક્યારે છે? 3 દિવસ પછી. પેપરમાં સમય કેટલો છે? 3 કલાક. પેપર પૂરું થવામાં કેટલા મિનિટની વાર છે? દોડ કેટલા સેકન્ડમાં પૂરી કરી? સમજાય છે ને? આ બધા શેના એકમો છે? સમય, ટાઈમના. પછી ટેમ્પરેચર એટલે કે તાપમાનના એકમો. કેલ્વિન, સેલ્સિયસ અને ફેરનહીટ. કયા? કેલ્વિન, સેલ્સિયસ અને ફેરનહીટ. પછી વજન શેમાં મપાય? આપણે મગફળી થઈ એમ કહીએ આટલા મણ કપાસ છે, આટલા મણ મગફળી થઈ. લોખંડ તો આટલા ટન લોખંડ મંગાવ્યું. ઘી તો આટલા કિલો મંગાવ્યું. કંઈ પણ
વસ્તુ મોંઘી છે, કેસર તો એ આટલા ગ્રામ મંગાવ્યું, સોનું મિલીગ્રામ અથવા તો તોલું, એ પછી કિલો નો મંગાવે, અઘરું પડી જાય. બહુ અઘરું પડી જાય ને. અંતરનો એકમ સેન્ટીમીટર, કિલોમીટર, મીટર ને હજી એક આવ્યો નવો, કયો છે? પ્રકાશ વર્ષ. એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશનું કિરણ જે ડિસ્ટન્સ કાપે છે એ શેમાં વપાય છે? પ્રકાશ વર્ષમાં. ક્લિયર? પુરુષના નામમાં સંબંધિત આવતા હોય એવા, જેમ કે પિતા, કાકા, દાદા, ફુવા, મામા, નાના, હાડો, ભાઈ. હજી એક આવે સાઢુભાઈ. કોને કહેવાય? ખબર છે? સાઢુભાઈ ખબર છે? કેટલાને ખબર? સાધુભાઈ કોને કહેવાય? ચલો યુટ્યુબ પર. આપણી પત્નીની બેન છે ને, એના પતિને સાઢુભાઈ કહેવાય. તમે કુમાર કેવી રાઈટ છે, પણ એકચ્યુઅલી સંબંધ એ પેલા વ્યક્તિને પુરુષ માટેનો સંબંધનો વાત થઈ છે. તમે તો કુમાર કયો કે લેડીઝ એમ નો કે અમાર સાઢુભાઈ એવા એમ નો કે. સમજાય છે? બે બહેનો છે, ઈ બેયના પતિ છે, ઈ પતિ એકબીજાના સાઢુભાઈ છે. ઓકે? મોટો સાઢુભાઈ, નાનો સાઢુભાઈ. જે કુટુંબના જમાઈ બન્યા છે ને, જમાઈ વચ્ચેનું રિલેશન છે. સમજ પડી ગઈ? જે કુટુંબમાં બે બહેનો છે, તમારા મમ્મી ને તમારા માસી, ઈ બેયના પતિ એટલે તમારા પપ્પા અને તમારા માસા એકબીજાના સાઢુભાઈ છે. ખ્યાલ આવી ગયો ને હવે? ક્લિયર? એવું માતા, કાકી, દાદી, ફોઈ, મામી, નાની, સાડી ને બહેન. ચલો, પાટલા સાસુ કોને કહેવાય? હા, ખબર છે? સાસુ તો ખબર છે. સાસુ તો આપણા જે લેડીઝ છે એના હસબન્ડના મમ્મી એની માટે સાસુ થાય, અને જે જેન્ટ્સ છે એના વાઈફના મમ્મી એ જેન્ટ્સ માટે સાસુ થાય. પણ પાટલા સાસુ તો એક જ માટે વપરાય છે, અને એ જેન્ટ્સને જ લાગુ પડે છે પાછું. કોઈ પુરુષની પત્ની એની મોટી બેન, પુરુષના પત્નીની મોટી બેન, એટલે કે તમારા પપ્પા, એના વાઈફ એટલે તમારા મમ્મી, તમારા મમ્મીની મોટી બેન જે છે ને એ તમારા પપ્પા માટે પાટલા સાસુ થાય. શું થાય? પાટલા સાસુ. તમારા મમ્મીની મોટી બેન જે કોઈ પણ હોય ને એ તમારા પપ્પા માટે કોણ છે? પાટલા સાસુ. પછી એને દૂરના બેન હોય તો ભલે, તમારા મમ્મીથી મોટા છે ને એટલે તમારા પપ્પા માટે શું થયા? પાટલા સાસુ. આજ પહેલી વાર સાંભળ્યું આ બધું? ક્લિયર? ચલો, આ તો ખંડના નામ પૂછાણા. એશિયા ખંડ, આફ્રિકા ખંડ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, એન્ટાર્કટિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયા. ટોટલ 7 ખંડો. બરાબર છે? કયા કયા? એશિયા, આફ્રિકા, નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા એટલે કે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એન્ટાર્કટિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયા. રેડી? પછી દેશ, એની રાજધાની કઈ અને એનું ચલણી નાણું કયું, પૈસામાં કેવી રીતે વહીવટ કરે? અહીંયા છે અફઘાનિસ્તાન, તો એની રાજધાની કઈ? કાબુલ, અને એનું નાણું કયું છે? ચલણી નાણું અફઘાની. ભૂતાન, એની રાજધાની છે થિમ્પુ, અને એના પૈસા કહેવાય નગ્લુટ્રમ. શું કહેવાય એને? નગ્લુટ્રમ. પાકિસ્તાન, એની રાજધાની ઇસ્લામાબાદ, એ પાકિસ્તાની રૂપિયા છે. ચીન, એની રાજધાની બેઇજિંગ,
એનું નાણું છે, એના પૈસા કહેવાય યુઆન. તમે ચીનમાં જાઓ ને તો તમારા રૂપિયા નો ચાલે, તમારા રૂપિયાને યુઆનમાં કન્વર્ટ કરાવવા પડે. કેનેડા, એની રાજધાની છે ઓટાવા અને એનું નાણું છે ડોલર, સેમ અમેરિકાનું ડોલર. રેડી? ડેનમાર્ક, એની રાજધાની છે કોપનહેગન અને એના પૈસા છે ક્રોન. ઇથોપિયા, એની રાજધાની છે એડિસ અબાબા. એડિસ અબાબા અને એનું નાણું છે બીર. રશિયાની રાજધાની છે મોસ્કો અને એના પૈસા છે રૂબલ. હમણાં રશિયાના વડાપ્રધાન પુતિન આવ્યા હતા, હજી ગયા જ છે થોડા દિવસ પહેલા. સ્પેન, એની રાજધાની છે મેડ્રિડ અને એનું નાણું છે યુરો. રેડી? પછી જપાન, એની રાજધાની છે ટોક્યો અને એનું નાણું છે યુએન. घुस गया? ये आपको याद रखना पड़ेगा रे बाबा, वरना मर गया. ધમકી નથી આપતો, સમજાવું છું. આ રિપીટ ગઈકાલના ટોપિકના ફરી પાછા. બરાબર છે? રાજ્ય અને એનું પાર્ટનર આવી ગયું છે આગળના લેક્ચરમાં, અને કેન્દ્ર શાસિત પ્રદેશ અને એનું પાર્ટનર. હવે અહીં તમને કીધું છે કયું શહેર અલગ પડે. લ્યો, શિમલા, મનાલી, જયપુર અને ભોપાલ. કયું અલગ પડે? ભોપાલ, જયપુર અને શિમલા, આ ત્રણેય કેપિટલ છે. મનાલી કેપિટલ નથી. ઓકે, ચલો. કયા ડોક્ટર અને ઈ ડોક્ટરને શું કહેવાય? હૃદયના ડોક્ટર હોય તો કાર્ડિયોલોજિસ્ટ કહેવાય, કેમ કે હૃદયનો કાર્ડિયોગ્રામ કરાવવો પડે, કઈ તકલીફ હોય ને તો. બરાબર છે? એ પ્રોસેસ કાર્ડિયોગ્રામની છે, એને કાર્ડિયોલોજિસ્ટ કહેવાય. હાડકાના ડોક્ટર હોય તો ઓર્થોપેડિક સર્જન કહેવાય. કેવો સર્જન કહેવાય? ઓર્થોપેડિક સર્જન. બાળકોના ડોક્ટર હોય તો એને પીડિયાટ્રિશિયન કહેવાય. શું કહેવાય? પીડિયાટ્રિશિયન કહેવાય. કિડનીનું કામ જે ચેક કરતા હોય એને નેફ્રોલોજિસ્ટ કહેવાય. ચામડીના ડોક્ટર હોય, સ્કિનના, એને ડર્મેટોલોજિસ્ટ કહેવાય. આંખના ડોક્ટર હોય તો આંખ માટે ઓપ્ટિકલ આવે ને, એના ઉપરથી શબ્દ આવ્યો ઓપ્થેલ્મોલોજિસ્ટ. ઓપ્થેલ્મોલોજિસ્ટ. દાંતના ડોક્ટર હોય તો આવડે એવું છે, ડેન્ટિસ્ટ. કેન્સરના ડોક્ટર હોય તો ઓન્કોલોજિસ્ટ. આ બેમાં ધ્યાન રાખજો. લીવરના ડોક્ટર હોય તો હેપ્ટોલોજિસ્ટ. સ્ત્રીઓના ડોક્ટર હોય, સ્પેશિયલ લેડીઝ ડોક્ટર હોય, ગાયનેકોલોજિસ્ટ. મગજની ચેકિંગ કરતા હોય છે કે નહીં એમ, તો એને કહેવાય ન્યુરોલોજિસ્ટ. આપણે કહીએ બહુ ખાધું ગેસ્ટ્રો થઈ ગયો છે, પેટના ડોક્ટર હોય એન્ટેરોલોજિસ્ટ. ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ. સર્જરી જે કરે એને કહેવાય સર્જન. ઓકે, જે ઓપરેશન કરી શકે ને એને કહેવાય સર્જન. ચલો, નીચે શું આપ્યું છે અલગ પડતો વિકલ્પ? કાર્ડિયોલોજિસ્ટ, ઓર્થોપેડિક, ડેન્ટિસ્ટ અને એન્જિનિયર. એન્જિનિયર ડોક્ટર છે પણ મકાનનો છે, ઓલા ત્રણ માણસને છે. હા કે ના? આવડશે હવે? ચલો, પ્રાણીઓના પ્રકારના આધારે જમીન ઉપર રહેતા હોય તો જમીનને કહેવાય ભૂચર પ્રાણીઓ. કયા આવે? ગાય રીએ, ભેંસ રીએ, ઘોડો રીએ, કૂતરો રીએ, સિંહ રીએ, વાઘ રીએ. જળચર એટલે પાણીમાં રહેતા હોય એમાં માછલી, શાર્ક, વહેલ, ડોલ્ફિન. આવ્યા છે કાચબાભાઈ, પણ કાચબાભાઈ બીજી રીએ.
જમીન પર રહી ને કે ના એટલે કાચબો ઉભયજીવી કહેવાય જે જમીન અને પાણી બે ઉપર રહે ને હવામાં જે ઉડે કબૂતર કાગડો પોપટ કાબર ચાલો આપણે રમીએ કોણ ઉડે કોણ ન ઉડે બરાબર છે ખેચર પ્રાણી કહેવાય એને શું કહેવાય ખેચર પ્રાણી કહેવાય અહીંયા આવી જાવ અહીંથી પેલો સ્ટેન્ડ ને ન ઉડે ને આપણે બેટા જોજે અહીંયા દૂર રિશ્તો દેખાશે અહીંયા નથી અહીંયા હા નજીક હોય છે ચલો આપણે રમીએ છીએ ખેચર પ્રાણી હો ચલો ખેચર પ્રાણી કોને કહેવાય ખેચર પ્રાણી એટલે ઉડતું એવું પ્રાણી. ઓકે આ માસ્કર નામ કોરાના જતું રહ્યું છે વાંધો નહીં. ઓકે પછી ઉભયજીવી કોને કહેવાય બચ્ચું જે પાણીમાં જમીન પર બે પાણી અને જમીન બે ઉપર રહે એને શું કહેવાય ઉભયજીવી પ્રાણીઓ ઓકે ભૂચર પ્રાણીઓ કોને કહેવાય જે જમીન ઉપર રહે ને. જમીન ઉપર રહે એને તો આપણે રમવાની છે હવે ગેમ ઓકે ચલો હાથ રાખો ચકલી ઉડે કાગડો ઉડે કાબર ઉડે મોર ઉડે સમડી ઉડે ગાય ઉડે તમે ઉડાડી. તો ગાય શેમાં આવશે ભૂચરમાં આવશે રેડી ચલો હાલો પાછી ગાય ચાલે ટુન 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 સિંહ ચાલે ટુન 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 બકરી ચાલે ટુન 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 વેલ ચાલે ઓહો બે હાથ ઊંચો કરી દીધો તો ન ચાલે તો વેલ શેમાં આવશે જળચરમાં ડન છે ને કમ્પ્લીટ આટલું રેડી આ અમારા બંને ટેણીયાઓ આમાં પાછળ બોલો તો બધું દુનિયા નથી દેખાતો સ્ક્રીનમાં એવું છે સેજ આમ ઊંચો રહે થોડીક વાર રહે પછી નીચે થઈ જાય ઓકે તો આ અમારા બંને ટેણીયાઓ નવોદયની તૈયારી કરતા હતા ને હવે સીઈટી ની મસ્ત મજાની તૈયારી કરે છે નવોદયનો છેલ્લો જે રાઉન્ડ લીધો તો અમે લગભગ આપણે 25 પેપર સોલ્વ કર્યા હા વધારે એવું કહે છે તો 25 પેપરની અંદર મોસ્ટ ઓફ બધા જ પેપરની અંદર આઉટ ઓફ 100 95 પ્લસ માર્ક્સ હતા અને આશા રાખીએ કે નવોદયનું રિઝલ્ટ આવે ને જ્યારે જોજો બધું પાછળ લીધું નવોદયનું જ્યારે પણ રિઝલ્ટ આવશે ત્યારે મસ્ત મજાનું રિઝલ્ટ આવશે ને સિલેક્શન થયા હશે એવી જ આશા આપણે અત્યારે સીઈટી ના ક્લાસ જે ચાલે છે એની અંદર પણ આશા રાખીએ કે મસ્ત મજાનું 120 માંથી 120 માર્ક્સ અચીવ કરે અને રક્ષા શક્તિ સ્કૂલમાં પ્રવેશ લે ઓકે કરશો ને તૈયારી ચલો હાય કરી દે બધાને બાય બાય. ઓકે ચલો આવડશે ને હવે ખેચર પ્રાણીઓ એટલે હવામાં ઉડતા હોય એવા ચલો ઉભયજીવી પ્રાણીઓમાં કયા આવશે કાચબો મગર હિપ્પોપોટેમસ ઓકે ચલો ખોરાકને આધારે પ્રાણીઓના પ્રકાર તો જે પાન ફળ ફૂલ ને કંદમૂળ એવું જ ખાય છે ઘાસ ખાય એવા ઇન્સોર્ટ ઓકે કયા કયા પાન ફળ ફૂલ કે કંદમૂળ ખાતા હોય એવા પ્રાણીઓ તો એવા પ્રાણીઓને કેવા પ્રાણીઓ કહેવાય શાકાહારી કેવા કહેવાય શાકાહારી. જેમ કે ગાય ભેંસ આ ગાયને લેવા ગયેલા આવું છે તું ગાય ભેંસ ઘોડો બકરી એટ ઊંટ માંસાહારી પ્રાણીઓ જે પ્રાણીઓ માંસ એટલે કે બીજા પ્રાણીઓને ખાય છે તેમાં કોણ સિંહ વાઘ રીંછ દીપડો ચિત્તો જે બે ખાય છે બોટલ નું ખાય છે ઘરનું ખાય છે તો કોણ આવે કૂતરો અને પાછળ મારો પ્રાણી ખબર છે? પ્રાણી ક્યાં આ તો એ પ્રાણી છે ને સામાજિક પ્રાણી છે અને એના લક્ષણ જો થોડાક આને મળતા આવે અમુક અમુકને અમે એવા જ છીએ બધે એવું જ છે કે અમે પ્રાણી જ છીએ. એમ નથી કહેતો હું આ માનવના લક્ષણ આ પ્રાણી સાથે મળતા આવે અમુક અમુક
ઓકે, તહેવારના પ્રકાર. વાહ વાહ વાહ. રાષ્ટ્રીય તહેવાર જેમાં દેશ પ્રેમ હોય, આખો રાષ્ટ્ર એની ઉજવણી કરતું હોય, એમાં કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ ન હોય, તો એ કયા છે? 15મી ઓગસ્ટ, એને કહેવાય સ્વતંત્રતા દિવસ. ભારત આઝાદ થયું હો. અને 26મી જાન્યુઆરીએ ભારત પ્રજાસત્તાક થયું, એટલે કે લોકશાહી ત્યારથી લઈ ગઈ. એ ધ્યાન રાખવાનું છે. ઇંગ્લિશમાં કહીએ તો 15મી ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ. ઇન્ડિપેન્ડન્સ, અને 26મી જાન્યુઆરી રિપબ્લિક ડે. રેડી? 2 ઓક્ટોબર ગાંધી જયંતિ. ધાર્મિક તહેવાર તો કયા કયા આવે જેમાં હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા હોય? હવે આ ધર્મ પ્રમાણે હોય ને ધાર્મિક તહેવારો તો, જેમ કે ભાઈ બીજ, લાભ પાંચમ, મહાશિવરાત્રી, હોળી, નવરાત્રી, દિવાળી. અને સાહેબ ગમે એવી સીઈટી પરીક્ષા પતંગ તમે ચગાવો. મકર સંક્રાંતિ, ગણેશ ચતુર્થી, જન્માષ્ટમી. મુસ્લિમ લોકોના તહેવારમાં મોહરમ, બકરી ઈદ. ખ્રિસ્તીઓના તહેવાર હમણાં જ આવશે, ક્રિસમસ. સાન્ટા ક્લોઝ આવશે, તમને ગિફ્ટ આપશે. જા બચ્ચા તેરા કલ્યાણ હોગા. તું સીઈટી નહીં વાંચ તોય આવડશે. કાંઈ ન થાય, વાંચવું જ પડે. શાંતાઈને કે કરી દે. ઓકે? અને પાછા માર્ક્સ ન આવે ને તો શેરી શાંતામાં રહીએ છે ને એ બધાને કઈ આવશે, કાન છોકરાએ કાંઈ ન કર્યું, વાંચજો. દૂધ ફ્રાઈડે, ઈસ્ટર ડે. જૈન લોકોના તહેવાર મહાવીર જયંતિ અને પર્યુષણ. પારસી એનું નવું વર્ષ પતેતી કહેવાય. આપણું નવું વર્ષ દિવાળી. દિવાળી કહેવાય. હા. નવું વર્ષ જ કહેવાય. દિવાળી તો છેલ્લો દિવસ હોય જૂના વર્ષનો. નવ બેસતું વર્ષ કહીએ આપણે, હા. અને નવરોજ. ઓકે? એ પારસીઓનો તહેવાર છે. આ યાદ રાખવાના છે બધા. ચલો, મૂળાક્ષરોને આધારે વર્ગીકરણ. સ્વર અને વ્યંજન એબીસીડી માં જેને આપણે એ, ઈ, આઈ, ઓ, યુ આને શું કહીએ છીએ આપણે? સ્વર. ઇટ મીન્સ વોવેલ્સ. ઓકે? અને કોન્સ્ટનન્ટ આના સિવાયના. તો ટોટલ એબીસીડી ના અક્ષર કેટલા? 26. એમાંથી 5 વોવેલ્સ ને, તો 21 શું થશે? કોન્સ્ટનન્ટ. ડન? પછી કેપિટલ, સ્મોલ. પછી જેટલા પણ તમને એબીસીડી આપ્યા છે ને એની વચ્ચેનો તમારો સેમ ગેપ ચેક કરવાનો. આગળ અને પાછળના અક્ષર કયા આવે? આગળ જોઈએ જ ગયા ગઈકાલના લેક્ચરમાં આપણે. એબીસીડી વાળું તો લગભગ બધામાં છે જ બચાવો. ઓકે? પછી મૂળાક્ષરોના ફેરબદલ આધારિત, એટલે આ તો કરવાનું જ છે. જોજો, એટલે અહીંયા આપ્યા જો સ્વર કયા છે? એ, ઈ, આઈ, ઓ, યુ. વ્યંજન એના સિવાય. તો જો નીચે જ એક એક્ઝામ્પલ આપ્યું છે. શું છે? કયું અલગ પડે છે? પી, યુ, એક્સ, કે. તો યુ અલગ પડે. કેમ કે પી, એક્સ અને કે એ ત્રણેય શું છે? કોન્સ્ટન્ટ વ્યંજન છે. તો યુ શું થાય? સ્વર, વોવેલ્સ થાય. ડન? અલગ પડતી જોડ, જેમ કે પી, ક્યુ, સી, ડી, ઈ, એફ. તો આર પછી એસ આવે ને, આર એસ આવશે. અહીંયા શું થયું? આરપી. ડન? એટલે આવા પ્રશ્નો છે. આમાં જો જોડ વાળા એફ, જી, એચ, આઈ, કે, એલ, એમ, એન, બી, સી, ડી, ઈ, એસ, આર એવું આવે. આર એસ આવે ને, પી, ક્યુ, આર, એસ થાય. લાઈનમાં જોવા જઈએ તો આડા હોય જો, તો અલગ કયું પડશે? એસ, આર, ક્યુ. ચલો સોલ્વ કરીએ. ચલો હવે આવી લ્યો મસ્ત મજાનું કયો જવાબ. હું જો આ તો કાંઈ આ તો આપણે જોયું નહોતું જો પેલું તો, અને આવ્યું મસ્ત. આપણે સિરિયલ્સ જોતા હોય ને એવું. હું અહીંયા બેઠો જો કેમેરા નીચે અહીંયા ચેર પર. એ કે સાહેબ કેમ ગયા? યુટ્યુબ વાળા ગોતતા હશે. આયો સર ચેર ઉપર નહીં, બેન્ચીસ ઉપર બેઠા. આ બેન્ચીસ ઉપર બેઠો છું. તમે જવાબ મને કહો. ચલો, વિક્રમાદિત્ય, હર્ષવર્ધન, સમુદ્રગુપ્ત અને ચાણક્ય. કોણ આવશે? ચાણક્ય. કેમ?
કેમ કે ઈ ઓલા 3 રાજા છે. વિક્રમાદિત્ય, હર્ષવર્ધન, સમુદ્રગુપ્ત રાજા છે, ચાણક્ય પ્રધાન છે એને. પછી મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત અને પશ્ચિમ બંગાળ. વાહ, આ તો બધા રાજ્ય જ છે. હાલો હવે રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત અને પશ્ચિમ બંગાળ. બોલો. કયો ઓપ્શન આવશે? ચેક ઇટ. કેવી રીતે? ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન ત્રણેય એકબીજાને અડતા રાજ્યો છે. આમ છે આમ. બીજું આ પશ્ચિમ ભારતના રાજ્યો છે. જોજો, ઉપર રાજસ્થાન નકશામાં, પછી ગુજરાત ને નીચે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ તો પેલી બાજુ આવ્યું છે ને આપણે. રેડી? ચલો, જેઠાલાલ વાળું હું ગઈકાલે કહેતો હતો ને તમને, આવ્યું જો. હલો રવિ, આદિત્ય, સૂર્ય અને કિરણ. ભાસ્કરાય નમઃ, આદિત્યાય નમઃ, ભાનવે નમઃ. કિરણ તો આમાં કોણ જુદું પડે? કિરણ, કેમ કે રવિ, સૂર્ય અને આદિત્ય ત્રણેય સૂર્યના નામ છે. જ્યારે કિરણ એ સૂર્યનું નામ નથી. ઈ સૂર્યમાંથી નીકળે સ્કૂટર રોડ ઉપર ચાલે, વહાણ નદીમાં ચાલે, રોકેટ આકાશમાં ચાલે, વિમાન પાયલોટમાં ચાલે. જુદું કોણ આકાશમાં પડે? ચાલે વિમાન વાળો ઓપ્શન જુદો આવશે ને? યસ હા કે ના? કેમ કે અહીંયા જો વસ્તુ આપી છે ક્યાં ચાલે એવું આપ્યું છે, અને આ છેલ્લામાં કોણ ચલાવી આપ્યું છે. ખોટું નથી, પણ અલગ કેમ પડે છે આના કરતા? આ ત્રણેયમાં ઈ વસ્તુ ક્યાં ચાલે એ આપ્યું છે. વિમાન કોણ ચલાવે એ આપ્યું છે. સીએનજી, પેટ્રોલ, ક્લોરીન ને ડીઝલ. બોલો. કેલોરી કેલોરીન. આ કેલોરીન છે. કલોરીન ક્લોરીન છે. ક્લોરીન ક્લોરીન ગેસ, એનાથી વાહન ચાલે? નાઇન નો ચાલે. પેટ્રોલ થી ચાલે, ડીઝલ થી ચાલે, સીએનજી થી કે સાહેબ અમારે હવે હમણાં સીએનજી કિટ નખાવાની છે. વાહ, નવું એવું છે. લીટર માઇલ, સેન્ટીમીટર, લીટર અને યાર્ડ. લીટર કયું આવશે? લીટર પાકું? કેમ કે બાકીના 3 થી અંતર મપાય. જો લીટર થી કદ મપાય ને. આયર્ન, બ્રાસ, કોપર અને ઝિંક. એટલે આ તો સાહેબ નવું આવ્યું. બ્રાસ, કોપર અને ઝિંક. એ તો સવાલ છે મૂળ. કદાચ તો ઈ જોડે જવાબ ઈ જ આવે, કેમ કે આ 3 ધાતુ છે, આ મિશ્ર ધાતુ છે. કાગડો, કબૂતર, પોપટ ને પતંગિયું. પતંગિયું કેવી રીતે? કેમ કે એ પક્ષી છે આ જીવડું છે જીવડું તો જીવડું જ કહેવાય સાય, કાગળ, ઓફિસ અને પેન. ઓફી ઓફિસ જુદું પડે, કેમ કે સાય, કાગળ અને પેન એ બધું કનેક્ટેડ છે. ડીસીબીએ, એચજીએફઈ, પીક્યુઆરએસ, આરક્યુપીઓ. પીક્યુઆરએસ જુદું પડે. જો સીડીએબી, જીએચઈએફ, ક્યુઆરઓપી. તો પીક્યુઆરએસ આ બધું લાઈનમાં આપ્યું છે. આ જો આડા આવડા કહેવાય છે. આવડશે? તો આવા તમારે ક્વેશ્ચન સોલ્વ કરવાના રહેશે. આવા ક્વેશ્ચન્સ તમને સીઈટી ની પરીક્ષામાં પૂછાય છે. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તો બચ્ચાઓ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારી સ્કૂલમાં સીઈટી નો જે અભ્યાસ કરે છે એને આ વિડિયો મોકલજો. જેના ભાઈ બેન 1 થી 8 માં ભણે છે તો એને પણ વિડિયો બતાવજો, કેમ કે 8મા ધોરણમાં એનએમએમએસ જ્ઞાન સાધનાની પરીક્ષાનો સિલેબસ પણ આ છે. ત્રીજું ચોથાની જે ભણે છે એ પણ નવોદય અને સીઈટી ની તૈયારી અત્યારથી કરે, જેથી કરીને મેક્સિમમ પેપર સોલ્વ તમે જે તે વર્ષમાં કરો તો તમારા માર્ક્સ સરસ મજાના અચીવ થાય. નવા ટોપિકમાં નવા વિડિયો સાથે મળશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.